એમ છતાં આ બધી બાબતો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટાઈમ નથી મળતો. ટાઈમ એમને મળે કે હા કોઈ બાંધકામ કરતું હોય તો તરતના તરત 3-4 બુલડોઝરો, કચરો ઉપાડવા માટે એમની પાસે ટ્રેક્ટર નથી તો કોઈનું બાંધકામ તોડવું હોય 3 ભાડે બુલડોઝરો લઈ કરીને એ લોકો તૂટી પડે છે. અને એક અડધો કલાકની અંદર તો તમે જુઓ 3 માળનું મકાન એક અડધો કલાકની અંદર તોડી ફોડીને બિલકુલ નવરું કરી નાખે. એમાં એ લોકો એવું વિચારતા નથી કે એ મકાનની અંદર રહેવાવાળો બિચારો જશે ક્યાં. કેવી રીતે એક મકાન બનાવવું હોય તો કેવી રીતે માણસ પાઈ ભેગી કરે છે. જવાનીથી 20, 25, 30 વર્ષની ઉંમરે માણસે કમાવાનું શરૂ કર્યું હોય, મહિને 1000, 2000, ભાઈઓ બેતારી ઘરની બહેનો ખાવાની અંદર નાની મોટી પોતાના કપડા લતા અને બીજા દાગીનાઓની અંદર કરકસર કરી 100, 200 રૂપિયા જમા કરીને 15-20 વર્ષે એના છોકરાઓ મોટા થાય ત્યાં સુધી બચારાએ 3-4 લાખ રૂપિયા ભેગા કર્યા હોય અને એ 3-4 લાખ રૂપિયાનું જ્યારે પોતાનું મકાન બાંધવાનું ચાલુ કરે અને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જાય અને એનું બિલ્ડિંગ તોડી નાખે. મિત્રો, એક મહાન વિચારકે કહ્યું છે કે સૌથી ખતરનાક શું હોય છે? સૌથી ખતરનાક હોય છે કે સપનાનું તૂટી જવાનું. વર્ષો સુધી સેવેલા એક મારું ઘર હશે, 3 રૂમ હશે, મારા છોકરાઓ માટે એક મકાન હશે અને એ સપનું જયારે તૂટી જાય છે ને તો એના જેવું દુઃખ કોઈને નથી હોતું. એ દુઃખની વેદના તો એને ખબર પડે કે જેને 20 વર્ષ સુધી પાઈ ભેગી કરીને માંડ 2-3 લાખ રૂપિયા ભેગા કર્યા હોય, ક્યાંક પોતાના દાગીના વેચી, ક્યાંક કોઈની જોડે 10%, 20% વ્યાજેથી પૈસા લાવી અને એ મકાન બાંધ્યું હોય અને એ મકાન જયારે તૂટી જાય ત્યારે એની વેદના એ તો જેનું મકાન હોય એને જ ખબર પડે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને એની વેદના શું ખબર પડે? મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે સરકાર આ એસી ગાડીઓ, એસી ઓફિસો અને આ જે લાલબત્તીવાળી ગાડીઓના બધી જે સવલતો આપી છે જનતાના પૈસામાંથી આવે છે. આ જનતાની પાસે તમે જે ટેક્સ ઉઘરાવો છો એ ટેક્સમાંથી જ તમારા પગારો ચૂકવાય છે અને તમે જે એસો આરામ કરી રહ્યા છો એ આ જ જનતાના પૈસા છે. એટલે આ જનતાને ઉપર જનતાના પગારથી, જનતાના પરસેવાના પૈસાથી જો તમે સુખ સાહેબી ભોગવો છો એ જો જાળવી રાખ્યું હોય તો લોકોના પ્રશ્નો પ્રત્યે પણ ધ્યાન આપો. એરપોર્ટ ઓથોરિટીનો પ્રશ્ન હોય, તોડબાજીનો પ્રશ્ન હોય, પ્રશ્નો ઉકેલી શકાય. તો તોડબાજી કરવામાં આવનારા જે લોકો વારંવાર અરજી તો તમને જ કરે છે એ લોકોને એમને પૂછો તો ખરા કે ભાઈ તને આ અરજી કરવામાં શું ઇન્ટરેસ્ટ છે અને એમ છતાં પણ ના સમજે તો પોલીસ ક્યાં નથી? પોલીસને પણ કહી શકાય અને એની ઇન્કવાયરી કરી શકાય. ખરેખર સાચો પ્રશ્ન હોય તો એવા ગેરકાયદેસર બાંધકામોને 1 સેકન્ડ રાખવાની જરૂરત નથી, તરત જ તોડી નાખો. કુબેરનગર, સરદારનગરની અંદર બગીચા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અનેક પાર્ટી પ્લોટો રિઝર્વ રાખવામાં આવ્યા હતા એ અનેક પાર્ટી પ્લોટો ઉપર અત્યારે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે. ઘણી જગ્યાએ